આ સિવાય અત્યારે જોઈએ એક ડિક્સન ટેક માટેનો વ્યૂ જગદીશજી આપની પાસેથી થોડું જાણી લઈએ, કારણ કે બધા જ ફ્રન્ટ પર જે રીતે નંબર્સ આવ્યા છે ડિક્સન ટેકના, એ પછી નેટ પ્રોફિટ હોય સુધર્યો છે, લગભગ બમણો થયો છે, આવક જુઓ 95%, આવકને EBITDA 95% વધ્યા છે, માર્જિન્સ ફ્લેટ છે, પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ફંડામેન્ટલ્સ, અને ઇવન જે બ્રોકરેજ પણ આપી રહ્યા છે, એક બુલિશ રિપોર્ટ્સ આપી રહ્યા છે મલ્ટિપલ, ડિક્સન ટેકના થોડા ફંડામેન્ટલ્સ જાણીએ. સાની તમે જુઓ તો આ પર્ટિક્યુલર શેરમાં આપણે જાણીએ કે લગભગ 19,000ની ઉપરનો ભાવ ગયો હતો અને પછી એક બહુ શાર્પ કરેક્શન આ શેરની અંદર આપણે જોયું અને ઘટીને આ શેરનો ભાવ લગભગ 12,864 થઈ ગયો હતો સમવેર ઇન મંથ ઓફ માર્ચ. ત્યાંથી થોડો ઘણો કંપનીએ થોડો શેરના ભાવમાં થોડો યુટર્ન આવ્યો અને ફરીવાર આ કંપનીનો ભાવ ઘટીને લગભગ 14,000ની આસપાસ 20મી જૂનની આસપાસ થઈ ગયો હતો. અત્યારે જે રીતના પરિણામો છે અને કંપનીએ જે જાતનું રેવન્યુના ફિગરો બતાવ્યા છે એ જોતા મને એવું લાગે છે કે જે જાતના એસ્ટિમેટ આવ્યા છે વિચ ઇઝ અગેન શોઈંગ પ્રાઇસ ઓફ 19,000 પ્લસ. એકાદ બ્રોકિંગ હાઉસીસનો ભાવ 22,000ની આસપાસનો મૂક્યો છે. વચમાં કંપની વિવો સાથે જે જાતની વાટાઘાટો કરતી હતી ને એમાં કોઈ વધારે કંપનીની પ્રગતિ ન થવાથી લોકોને એવું લાગ્યું કદાચ જે લોકો એક્સપાન્શન અત્યારે કરી રહ્યા છે દેટ મે બી અ વેસ્ટ ઓફ એક્સપેન્ડિચર. જે જાતના ફિગરો આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને જે ટ્રમ્પ ટેરિફનું અત્યારે ભૂત ધૂળ્યું છે એમાં ચીન ઉપર જો કદાચ અત્યારે 1 ઓગસ્ટની જગ્યાએ 12મી ઓગસ્ટની વાતો ચાલે છે ચીન સાથે સમજોતો, કદાચ ન થાય અને ચીન પર કદાચ જો ડ્યુટી નાખે તો સૌથી મોટો ફાયદો પર્ટિક્યુલર કંપનીને જે થશે આ ડિક્સન ટેકનોલોજીને થવાનો છે. કારણ કે જે કંઈ ચીનની અંદર પ્રોડક્શન થાય છે ત્યાંથી કદાચ એ લોકો સીધું નિર્યાત કરે અમેરિકામાં તો એ ડ્યુટી પોસાય એવી નથી અને એટલા માટે જ ડિક્સન ટેકનોલોજીને એમ્બર એન્ટરપ્રાઇઝને આ બધાને ઘણો મોટો ફાયદો છે. જે પરિણામ આવે છે તો ડેફિનેટલી દે આર વેરી એન્કરેજિંગ, એમાં કોઈ સવાલ નથી. નફો અને એનું રેવન્યુ બંને ઉપરની તરફ જ છે અને મને લાગે છે કંપનીની કોમેન્ટ્રી છેલ્લા 1 કે 2 વીક પહેલા આવી હતી એ પણ ઇટ વોઝ વેરી પોઝિટિવ. વિવોનું ડીલ થાય ના થાય હવે એની કોઈ અત્યારે લોકોને ચિંતા નથી. 19,000ના ભાવની જે અત્યારે વાતો થઈ રહી છે મને એવું નથી લાગ્યું કે એમાં કોઈ વધારે મુશ્કેલી પડે. હા, કદાચ બજારની સાથે વધઘટ ચોક્કસ થયા કરે પણ અત્યારે 16,420નો ભાવ છે. વધીને એકાદ વર્ષમાં એનો ભાવ ઇવન લેસ ધેન 1 યર 19,000ને ક્રોસ કરી જાય અને ઓલ ટાઈમ હાઈને 19,148 જેનો લાઈફ ટાઈમ હાઈ છે એને પણ ક્રોસ કરે 2 વર્ષમાં તો નવાઈ નહીં. 2 વર્ષના સમયમાં